પતિને ગોતતી હશે અને સુમિત્રા પોતાના દીકરાને ગોતતી હશે. એ બેયની આંખની હારે હું આંખ નહીં મેળવી શકું. બાપ, હવે મારા અવધ જવાને પગડા નહીં ઉપડે, લૂંટાણી આ તો મારી રાંકા હુંદી રામ. અને એથી વધારે હે હનુમાન, મને વધારે વેદના તો એટલા માટે થાય છે, માતા આ કલંકી સો કલંકી ભઈ મેરે લીએ, અને મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો. મારી માં કૈકેયીના જીવનમાં કોઈ દી કાળો ડાઘ ન મળે, પણ મારા માટે થઈને આખું જીવન કલંકિત કરી નાખ્યું. જ્યાં સુધી ભારત વર્ષમાં રઘુવંશનો ઇતિહાસ રહેશે ત્યાં સુધી મારી માં કૈકેયીના નામની ઉપર જગત થૂકશે. માતા આ કલંકી સો કલંકી ભઈ મેરે લીએ, અને મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો. મારા માટે દશરથ જેવો બાપ આ જગત છોડીને વયો જાતો હોય. લખન બન આયો દુઃખ પાયો આજ મેરે લીએ. લક્ષ્મણ મારા માટે થઈને વનમાં આવ્યો, અને કદાચ હવે જો ઉભો ન થાય તો કહો હનુમંત અબ જીકે કહા કરનો. હવે હું જીવીને હું કરું બાપ? હનુમાનજી મહારાજ કહે છે પણ પ્રભુ, એમાં એટલો બધો વિલાપ કરવાની જરૂર શું છે? સુષેણને તો બોલાવ્યો છે. સુષેણે શું કીધું? રાવણનો સુષેણ નામના વૈદને બોલાવવામાં આવ્યો હતો. સુષેણે એમ કરીને આમ નાડ હાથમાં લક્ષ્મણની લઈ અને એટલું કીધું તું, રાવણનો વૈદ કેટલો હોશિયાર હશે. સૌજીભાઈ, નાડ એને હાથમાં લઈ અને સુષેણે એટલું કીધું, હવે જો દવા કરે તો વૈદ રાવણનો છે એટલે પોતાનો રાજધર્મ લાજે, અને દવા ન કરે તો વૈદકમાં એવું લખ્યું છે કે દુશ્મન મરતો હોય, તમે જો વૈદક જાણતા હો તો દુશ્મનની પણ દવા કરવી પડે, એટલે દવા ન કરે તો પોતાનો વૈદ ધર્મ લાજે. એટલે વચલો રસ્તો સુષેણે કાઢ્યો કે પ્રભુ, દ્રોણાચળ ઉપર સંજીવની છે, અને સૂર્યોદય પહેલા એ સંજીવની જો લંકામાં આવે અને એની ઔષધિના ટીપા લક્ષ્મણના મોઢામાં પાડવામાં આવે તો બેઠો થાય. એટલે હે હનુમાન બાપ, ક્યાં દ્રોણાચલ, ક્યાં લંકા? સૂર્યોદય પહેલા કેમ સંજીવની આવે? તેથી બીજી વાર હુકાર હનુમાનજી મહારાજે લંકાના રણમાં ભગવાન રાઘવેન્દ્ર સરકારની સામે કર્યો છે કે હે પ્રભુ, તારો દાસ છું બાપ, તું જો હુકમ આપતો હો તો દ્રોણાચલની ક્યાં વાત કરે છે? તો ઉડગન મધુ, તોર રત્નાગર ડારુ, કૌત જાવ પાતાલ, શેષ માસુકી સહારુ, કૌત જાવ આકાશ, ઇન્દ્ર ઇન્દ્રાસન ડારુ, અને કહો સબક સકલ બલ જોર, સબ દૈતન કો મારું. હનુમંત કહત સુન રામ પ્રભુ, मैं बांदर नेती करूं कि आखी लंका उखेड़ रावण समेत दक्षिण से उत्तर धरू. एक द्रोणाचल नहीं प्रभु, जो तारो हुकम होय ने तो आखी लंका ने उखाड़ी અને મૂળિયા હોતી છે દ્રોણાચલના પહાડની માથે ઠપકારી દો, પણ પ્રભુ તો હુકમ આપ, તારા હુકમની જરૂર છે. અને ઈ સિવાય હે પ્રભુ, બીજો રસ્તો ઈ છે કે હું આવું એ પહેલા કોઈ દી સૂર્ય ઉગે? નાનપણના મારા પરાક્રમની સૂર્યનારાયણને ખબર છે, એક વાર મેં એને ગ્રસી લીધો છે, ને હવે જો બીજી વાર ઉગવાનો પ્રયત્ન કરે, હું આવું એ પહેલા તો બ્રહ્માંડમાં એક નહીં 12 સૂર્ય છે. કહ મારુતિ દ્વાદશ અર્ક મેં કરથી મીંડી ચૂરન કરું. એક અર્ક નહીં 12 સૂર્યના ભૂકા કાઢી નાખું મારી મુઠ્ઠીની માલપા લઈને, કરથી મીંડી ચૂરન કરું. અને એ છતાંય મને એમ લાગે કે સૂર્યનો ઉદય થઈ જાય અને ચંદ્રનો અસ્ત થાય તો મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમાની અંદર અમૃત છે. તો હે પ્રભુ, ચંદ્રમાને લાવી તોડી નીચોવીને અમૃતના ટીપા લક્ષ્મણના મોઢામાં પાડીને એને ઉભો કરીશ, પણ પ્રભુ તું હુકમ આપ, તારા હુકમની જરૂર છે. લક્ષ્મીજી નારદને એમ કે છે કે જગતના નાથને લંકાના રણમાં આશ્વાસન આપીને એના આહુડા લોહી હકે ને નારદ એના મંદિર હોય. અને બીજી વાત એ છે, છતાંય જયારે હનુમાનજી મહારાજમાં કોઈ શંકા કરીને ત્યારે એને છાતી ચીરીને રામ બતાવ્યા, એના સાંપડ્યા આજે સુખ. પણ નારદજી, તમે હનુમાન થવા માટે છાતી ચીરવાનો કોઈ દી પ્રયોગ કરતા નહીં, કારણ કે એમાં રામ ને સીતા નહીં દેખાય. છાતી ચીરીને હનુમાનને રામ બતાવ્યા, એના સાંપડ્યા આજે સુખ. પણ કોઈ દી ના તમે ચીરશો છાતી, નહીતર દિલમાં થશે દુઃખ. ભૂલે ચૂકે જો ચીરાશે ને તો તમારા કાળા ધોળા બહાર કળાશે, તમારા કપટ કાળજાના બહાર નીકળી જાય. એટલે એ પ્રયોગ કોઈ દી કરતા નહીં. એટલી વાત સાંભળી એટલે હડાડાડાડ હટ કરતો નારદજીનો ક્રોધ હેઠો બેસી ગયો. પાછા વળ્યા એટલે લક્ષ્મીજીએ કીધું કે કાં પ્રભુને નથી મળવું? કે ના, હવે કોક દીક મળી લઈશ. એ હનુમાનજી મહારાજ છે
એના પરાક્રમના ચાલીસા છે એ તુલસીદાસજી મહારાજે હનુમાનજી મહારાજને સંભળાવ્યા છે કે પ્રભુ તું કેવો પરાક્રમી છો. કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ગુજાગર, એ રામ દૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन वरण विराज सुवेशा, कानन कुंडल कुंचित केशा, हाथ वज्र ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महा जगवंदन, विद्यावान गुणी नति चातुर, राम काज करिवे को नातुर, प्रभु चरित्र सुनिवे को रसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लांग जलावा, ए सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लांग जलावा, विकट रूप धरि लांग जलावा, विकट रूप धरि सूक्ष्म रूप धरि सियहि दिखावा. એ જ હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં અશોકવનમાં ભગવતી જાનકીને મળે છે, તુલસીદાસજી મહાત્મા રામચરિત માનસમાં એમ કે છે કે ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ ક્લેશારિણીમ સર્વશ્રેયસ કરીમ સીતામ નતોહમ રામ વલ્લભામ. માની ભ્રકુટીનો મરોડ બદલાય તો બ્રહ્માંડનો તોફાની છોકરો ફુગાને ફોડી નાખે એવી રેખા આખા બ્રહ્માંડના અંડને ફોડી નાખે એ તાકાત વાળી જનેતા, અને કદાચ બ્રહ્માંડનું સર્જન પણ કરી શકે. અને હનુમાનજી અતુલિત બલધામ મહેમ શૈલાભ દેહમ ધનુજવન કૃષાનમ, જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ વિધાનમ, વાનરાણામ દિશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. એ અશોકવનમાં જગદંબા જાનકી અને હનુમાનજી મહારાજ બે મળે છે એટલે એમ લખે છે મહાત્મા તુલસીદાસજી કે જાનકી હનુમાનને ઓળખી નથી શક્યા. એ એમ કે છે કે નિશાચર કોઈ ભગવાન રામનું સ્મરણ કરીને મને છેતરવા માટે કદાચ આવ્યો હોય. પણ એક બાજુ જો ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ ક્લેશારિણીમ, એક જગતનો ઉત્પત્તિ સ્થિતિને લઈ કરી શકે એવી માં બેઠી હોય, અને એક બાજુ જ્ઞાનીના અગ્રગણ્યમ બેઠો હોય હનુમાન, તો હનુમાનને ખબર ન હોય કે આ માં છે અને માં દીકરાને ન ઓળખે એવું બને. પણ બે કોડવર્ડમાં આજ પણ સીબીઆઈની આંતરરાષ્ટ્રીય ગુપ્તચર સંસ્થાની જેમ કોડવર્ડ ભાષા હોય છે એમ બે કોડવર્ડમાં વાત કરી છે. જાનકીએ એમ કીધું છે કે હર હાર